વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ કે આજના નવા વિડીયોમાં જોવાનું છે કે ખેડૂતોની મહેનત કેવી છે અને આ કમોસમી વરસાદના કારણે અને આ વાવાઝોડાના કારણે વરસાદના કારણે કેટલું નુકસાન થયું છે ખેડૂતોને અને ખેડૂતો કેટલી મહેનત કરે છે એ બતાવવાનું છે. તો આવી જાઓ, તમને બતાવી દેવાનું છે. જો આ વરિયાળીની હાલત જુઓ તમે, આખી નમી જઈ. આ તો બરોબર થોડી મોરી વાઈ એટલે બચી ગઈ, આ બગર એમાં ઘણા ઘઉં પણ પલળી ગયા છે, ઘણા ઘઉં પણ ખેડૂતોના પલળી ગયા છે, ઘણા એરંડા ખેડૂતોએ ઉતારેલો છેલ્લા ઘડીએ પાક આવેલો એ બગડી ગયેલો છે. અને તમે જુઓ ખેડૂતો આટલી મહેનત કરે છતાં એમને ભાવ પૂરતો મળતો નહીં. દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે, છતાં પણ ખેડૂતો ઝઝુમે છે. અને તમે જુઓ તો આ શું થઈ રહ્યું છે આપણા દેશની અંદર. જો એલપીજી સિલિન્ડરના ગેસ વધી ગયા ભાવના, પછી પેટ્રોલ ડીઝલ અત્યારે મળતું નથી, છતાં પણ ખેડૂતો આટલું બધી મહેનત કરે છે. અને એક વર્ષ ખાલી ખેડૂતો અનાજ બંધ કરી દે ગુજરાતની અંદર, આખા ભારતની અંદર, તો ખબર પડે ખેડૂતોનું મહત્વ શું છે. આપણા દેશની અંદર ખેડૂતો અને દેશના ઉપર આપણે રક્ષણ કરતા આર્મી જવાનો, એ બેની જ કિંમત કોઈ કરતું નથી. જલ્દી જોઈ લો ભાઈ, આ વરિયાળીની હાલત જુઓ તમે, બધી નમી ગઈ છે, બધી આખી વરિયાળી આખા ખેતરની નમી ગઈ છે. તો ખેડૂતને આવું ચાલુ રહે છે. કમોસમી વરસાદ, ભાવ વધારો, વધતો જતો ભાવ, મજૂરો, ટ્રેક્ટર, બધી રીતે આટલી બધી મહેનત કરે ભાઈ. જુઓ ખેડૂતો તો એ સરકાર ભાવ હાલતો નહીં, એવું કેવું તમારું કહો? હા જો ભાઈ ખરા અત્યારે 9 વાગ્યા છે તો આટલો બધો તાપ પડે છે, અને 12 વાગ્યા સુધી ખેડૂતો મહેનત કરી જાય ખેતરની અંદર. તો એ જુઓ ભાઈ, આ આટલી બધી મહેનત કરે અને આ જો એરંડામાં અત્યારે જો વરસાદ આવીના કારણે નુકસાન થયું તમારે કઈ? હા, નુકસાન થયું ને? બરોબર, રેડી. હા, બીજું કોઈ કહેવું જ કહો તમારે હોય તો? રાયડામાં નુકસાન જ થયું, રાયડામાં કશું મળ્યું નથી, 2 બોરી મળ્યું. એવું? હા. અને ભાવ વધારો કેવો? ભાવ વધારામાં તો અત્યારે કાંઈ લાંબુ મળ્યું નથી. હા, 1000 રૂપિયા મળ્યા. એવું એમ? હા. અને કહું સરકાર ભાવ કેવો હાલે? તમે વેચવા જો એટલે વેચવા જાય એટલે કાંઈ લાંબુ અહીંયા જાય એટલે કાંઈ હાલતા નહીં. ઓમ કે ભાવ હોય પણ જાય એટલે કશું હાલતા નથી. અને ટ્રેક્ટરનો એવો ભાવ વધે જાય દિવસે દિવસે. ભાવ વધ્યા જાય, અત્યારે 1200 રૂપિયા ભાવ છે. હા, અને મજૂરી અને મજૂરીના અત્યારે 150, 300 રૂપિયા છે. હા ભાઈ. હા, અને પાણીનો ભાવ વધારો બધું બધાનો અત્યારે અમારા ખેતી વાળાનો મોત જ છે બાપડાને. હા, વધતું કોઈ નહીં મૂડી, વધતું કશું નથી. બે રૂગડા વધ્યા છે, બીજું કઈ વધતું નથી. હા, મજૂરી છે ખાલી. ભાઈ મજૂરી કરી મરી જવાનું છે. એટલે તમે તમારા છોકરાને આમ ખેતી કરાવજો ખરા? ના, ખેતી છોકરા તો અમે શું કરે, અમે તો હવે કરી દઈએ, અમે કરી દઈએ, શું કરાય. હા, બહુ મજૂરી પણ મળતું કોઈ નહીં. હા, મળતું કશું નહીં, મહેનત કરી મરી જતા. હા, બરોબર ભાઈ, મહેનત કરી ઘણી ધંધો કરવા પણ મળતો નથી, શું કરા? સાચી છે. હા, કાળી મજૂરી કેવરાય યારી. હા, બરોબર. આ કાળી મજૂરી કેવરાય. મરચાં રોટલા ખાઈ દીપબાન. હા. તો ભાઈ આ ઘઉં વાટેલા છે અને આ જીલની મમ્મી આપણે વિડીયો બનાવે છે. તો પેલો મજૂર બેઠો છે. તો ખેતી કરો છે, મહેનત કરો કો? મહેનત તો કરવી પડે બાપા. એવું? બસ તા. અને શરીર સારું હોય ને? બસ તા. એ તકલીફ એ તો થાય ઉંમર થાય એટલે થાય.